રાજકોટમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો કરવા માટે બોન્ડિંગની પ્રક્રિયા હાથ ધરે તેવું નિવેદન રાજકોટ કમિશનરે આપ્યું છે। તેમણે કહ્યું છે કે ચૂંટણીની આચારસંહિતાના પૂર્ણ થયા બાદ બોન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને રાજકોટ મહાનગરપાલિકા 100 કરોડના બોન્ડ બહાર પાડશે તેમજ મનપા પાણી સહિતના મહત્વના પ્રોજેક્ટ મામલે બોન્ડ બહાર પાડવા પણ જઈ રહ્યા છે। એ જ રીતે રાજકોટ મહાનગરપાલિકા પણ આગામી સમયમાં બોન્ડ ઇસ્યુ કરવા માંગે છે। એટલે આ બાબતની જે મહાનગરપાલિકા કક્ષાની જે પ્રક્રિયાઓ હોય છે, ખાસ કરીને સેબી વગેરે લેવલે આપણે જે ડોક્યુમેન્ટ વગેરે જમા કરાવવાના થતા હોય છે, એને એ આધારે જે એકાઉન્ટ રિલેટેડ એક્ટિવિટીઝ પણ કરવાની થતી હોય છે, ખાસ કરીને ટેક્સ રિલેટેડ એક્ટિવિટીઝ પણ કરવાની થતી હોય છે। આ તમામ જે કાર્યવાહી છે એ મહાનગરપાલિકા કક્ષાએ પૂર્ણ કરી અને એના ડોક્યુમેન્ટને એ બધું આપણે સેબી વગેરેમાં જમા કરાવેલું છે।